નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે રાધાકિશન દમાણી જે કંપનીમાં રોકાણ કરી રહ્યા છે એ શેર વિશે. તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે વધારે માહિતી જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણે એવન્યુ સુપરમાર્ટના સ્થાપક અને દેશના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ રાધાકિશન દમાણીએ વીએસટી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર પોતાનો હિસ્સો વધાર્યો છે. દમાણીએ ગયા અઠવાડિયે બ્લોક ડીલ દ્વારા વીએસટી ઇન્ડસ્ટ્રીના 2.33 લાખ શેર ખરીદ્યા હતા. આ પહેલા જાન્યુઆરીમાં તેમણે કંપનીમાં 1.44% હિસ્સો ખરીદ્યો હતો. સ્થિતિ એવી બની છે કે હવે વીએસટી ઇન્ડસ્ટ્રીમાં દમાણી પાસે કંપનીના પ્રમોટર્સ કરતા વધારે 32.07% ભાગીદારી છે. પ્રમોટર પાસે 32.16% હિસ્સો ધરાવે છે. રાધાકિશન દમાણીના પોર્ટફોલિયોમાં 12 શેર છે, જેમાં તેમનો હિસ્સો 1% થી વધુ છે. તેના પોર્ટફોલિયોમાં હાલની કિંમત 2,13,037.5 કરોડ રૂપિયાનો છે. રાધાકિશન દમાણી દ્વારા સતત સિગરેટ બનાવતી કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યા બાદ પીઢ રોકાણકારને વીએસટી ઇન્ડસ્ટ્રીનું આકર્ષણ કેમ છે તે જણાવવાની ઉત્કૃષ્ટતા સૌ કોઈમાં છે. કંપનીના મજબૂત માર્જિન, વધુ સારી કામગીરી, કાર્યક્ષમતા અને નવા મૂડી ખર્ચથી વૃદ્ધિને વેગ મળવાની આશા છે. પરંતુ સિગરેટના વેચાણની નીચી વૃદ્ધિ અને ઘટતી કમાણીના અંદાજાને ઘણા વિશ્લેષકો ખતરાની ઘંટડી સમાન ગણે છે. એક વર્ષમાં આ શેરે 19% રિટર્ન આપ્યું છે. એનએસઈ પર આજે વીએસટી ઇન્ડસ્ટ્રીનો શેર 1.40%ના વધારા સાથે 3979 રૂપિયા 85 પૈસા પર ટ્રેડ કરી રહ્યો છે. એક વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને 19% રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં શેરમાં 22.75% વધારો થયો છે અને વર્ષ 2024માં અત્યાર સુધીમાં 17.63% વધારો થયો છે. વીએસટી ઇન્ડસ્ટ્રીની 52 વીક હાઈ 4324 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 3159 રૂપિયાની છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર ગ્રીન પોર્ટફોલિયોના કો-ફાઉન્ડર અને ફંડ મેનેજર અનુજ જૈનનું કહેવું છે કે કંપનીને મલ્ટીનેશનલ ઓનરશિપ અને દમાણીની ઓનરશિપથી ફાયદો થશે. કંપની તેના ઓપરેશન બેઝને તેલંગાણાના ત્રિપુરમાં ખસેડવાની યોજના બનાવી રહી છે. જો કંપની તુપારણ જશે તો તેની બિઝનેસ ક્ષમતા વધશે. જૈને કહ્યું કે કંપની એક અપગ્રેડ પ્રોજેક્ટમાં પણ રોકાણ કરી રહી છે. નાણાકીય વર્ષ 2024માં પહેલા 6 માસિક ગાળા સુધીમાં અઘોષિત પ્રોજેક્ટનો મૂડી ખર્ચ આશરે 52 કરોડ રૂપિયા હતો. નવા પ્રોજેક્ટથી ભવિષ્યમાં કંપનીને ગ્રોથને સપોર્ટ મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વીએસટી ઇન્ડસ્ટ્રીના વિશે, જેમાં રાધાકિશન દમાણી પોતાનો હિસ્સો વધારી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરવાની. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.